મિત્રો, છોટાઉદેપુર લોકસભા બેઠક એવી છે કે આખા ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે. પરંતુ મિત્રો, આ વખતે કોની બનશે સરકાર? ભારતીય જનતા પાર્ટી યાની કોંગ્રેસ? આવો આપણે મિત્રો વિડીયોની અંદર જાણી લઈએ કે કોનો પત્તો કપાશે આ વખતે. એમ જોવા જઈએ તો છોટાઉદેપુર લોકસભા બેઠક ઘણા વર્ષોથી બેથી ટન ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. પરંતુ આ વખતે બાજી પલટી શકે છે એમ છે. એકવાર ઉમેદવારના નામ જાણી લઈએ. ભારતીય જનતા પાર્ટી તરફથી જસુભાઈ રાઠવા છે અને કોંગ્રેસમાંથી સુખરામભાઈ રાઠવા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઘણા બધા નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને લોકો કહી રહ્યા છે કે આ ડરી રહ્યા છે, એના કારણે જોડાઈ રહ્યા છે. પરંતુ મિત્રો, આની ચૂંટણીની અંદર કોઈ હાર જીત તો થઈ શકે છે. કોઈ એક હારશે તો એકને જીત મળતી હોય છે. પરંતુ મિત્રો, વાત કરવામાં તો હાલ જે સારું કામ કરતા હોય, તે કામ બોલતું હોય એને વોટ આપે છે. આવતીકાલે વોટિંગ થવા જઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભારે સરસામાં જાગ્યા છે લોકો અને આખા ગુજરાતમાં હાહાર મચી ગયો છે. કે પહેલાં વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠક પર ઘણા બધા લોકો સરસામાં હતા, પરંતુ ફરી છોટાઉદેપુર લોકસભા પર આવી ગયા છે. ભાઈ, છોટાઉદેપુર લોકસભા બેઠક એવી છે કે ઘણા બધા વર્ષોનું શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે. અને એમ માનવા જઈએ તો હાલના સાંસદ છે ગીતાબેન રાઠવા અને નવા ઉમેદવાર છે જસુભાઈ રાઠવા અને એની સામે જે લડવાના છે એ સુખરામભાઈ રાઠવા. મિત્રો, વાત કરવામાં આવે તો ભારે સંખ્યામાં બંને પાર્ટીઓ ખૂબ મહેનત કરી રહી છે અને ખૂબ સપોર્ટ પણ મળી રહ્યો છે એકબીજાને. મિત્રો, ગલી ગલીમાં, શેરીમાં અને તેમાં શહેરીમાં ફૂલ સપોર્ટ મળી રહ્યો છે. છોટાઉદેપુર લોકસભા પર એમ ટોટલ 6 તાલુકા ધરાવે છે. એની અંદર આશરે જોવા જઈએ તો ઘણા બધા આદિવાસીઓ ધરાવતા હોય છે. તળવી એ બધા જ આદિવાસી મતદારો હોય છે. એના કારણે કોઈપણ પક્ષને એકને જ વોટ મળી શકે છે. તો મિત્રો, તમારે આને લઈને શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ હતા આજના સમાચાર. જય હિન્દ, જય ભારત.